કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો આજની રેસીપી આપણે એવી અપલોડ કરવાની છે જે ફટાફટ બની જાય અને જનરલી બાળકો વેફર છે, કુરકુરિયા છે એ બહુ જ ખાતા હોય છે। આપણે ના પાડીએ છતાં પણ એ લોકો એની ડિમાન્ડ કરતા હોય છે। તો ત્યારે એવું બને છે કે નકરું આપણે એવું મસાલાવાળું અને બહારનું દેવું તો એમાં થોડુંક આપણે કંઈક વેજીટેબલ નાખી અને એને દઈએ તો એનું પેટ પણ ભરાઈ જશે અને એને ખાવામાં પણ મજા આવશે અને આપણે પણ થોડો સંતોષ થશે કે કુરકુરિયા છે કે વેફર છે એની સાથે આપણા બાળકે થોડું વેજીટેબલ પણ ખાધું। તો ચલો આપણે આજની રેસીપી સ્ટાર્ટ કરીએ કે એવી જ આપણે વેફર અને કુરકુરિયામાંથી એક સરસ મજાની રેસીપી બનાવવાની છે। તો ચલો આપણે આજની રેસીપી સ્ટાર્ટ કરીએ। અહીંયા જે પણ ફ્લેવરના કુરકુરિયા તમારા બાળક ખાતા હોય એ તમે લઈ શકો છો। ત્યારબાદ અહીંયા આપણે મોળી સોલ્ટેડ વેફર લીધી છે। ત્યારબાદ અહીંયા આપણે ડુંગળી, ટમેટાં, મરચાં, લીંબુ, ટામેટું કેચઅપ, નમક, ગાજર અને રૂટીનના મસાલા એ રીતે અહીંયા આપણે બધા વેજીટેબલ લઈ લીધા છે। તો અહીંયા આપણે બધાને એક બાઉલમાં લઈ લઈએ। ત્યારબાદ એમાં હવે થોડું નમક એડ કરીએ। ત્યારબાદ અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરીએ અને મારી બેબી છે એ થોડું તીખું ખાય છે એટલે મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યું છે, પણ તમારા બાળકો ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। પણ ગ્રીન મરચું છે એ બાળકો માટે ખૂબ જ સારું છે એટલે એનું થોડું પ્રમાણ તમારે અહીંયા લેવાનું છે। મોળા મરચાં હોય તો એ અથવા તો કેપ્સિકમ તો તમે સર્ચ કરશો ને તો તમને ખ્યાલ આવશે કે જે લીલું મરચું છે એ બાળક માટે કેટલું ગુણકારી છે। ત્યારબાદ એમાં આપણે લીંબુ એડ કરશું અને અહીંયા ટામેટો કેચઅપ એટલે કે સોસ એડ કરશું અને બાળકોને તો સોસ ભાવતો જ હોય છે તો સોસ નાખવાથી એકદમ ચટપટો ચાટ બની અને રેડી થશે। અને આ વેફરમાં તમે કોઈ પણ પ્રકારની વેફર, કોઈ પણ ફ્લેવરની વેફર લઈ શકો છો। પછી મગની દાળ છે, ચણાની દાળ છે એ પણ તમે અહીંયા એડ કરી શકો છો। તો આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। એમાં તમે આલુ સેવ છે, ત્યારબાદ મોળા મમરા છે એ પણ થોડા મિક્સ કરી શકો છો। ચણા બાફેલા હોય તો એ પણ ખૂબ સરસ લાગે છે એટલે તમારા ટેસ્ટને અકોર્ડિંગ તમે અહીંયા કોઈ પણ વસ્તુ લઈ શકો છો। ત્યારબાદ આ રીતે મેં સોલ્ટેડ વેફર લીધેલી છે તો એને આવી રીતે આપણે ટુકડામાં કટ કરી લેવાની છે। ત્યારબાદ કુરકુરિયા લીધા છે એને પણ આવી રીતે આપણે નાના નાના ટુકડામાં કટ કરી લીધા છે। તો એ બંને વસ્તુ એડ કરી અને હવે સારી રીતે એને મિક્સ કરી દઈશું। એકદમ સરસ રીતે મસાલા બધા વેફરમાં અને કુરકુરિયામાં ચડી જાય એ રીતે આપણે મિક્સ કરવાના છે। તો આપણો ઇન્સ્ટન્ટ નાસ્તો બની અને રેડી છે અને બાળકોની જીદ પણ પૂરી થઈ જશે। ઘણીવાર એવું થતું હોય છે કે બાળકો એટલી જીદ કરતા હોય છે કે આપણે ફરજિયાત એને વેફર કે કોઈ બહારનું પેકેટ લઈ અને આપવું પડતું હોય છે। પેકેટ લઈ દઈએ એનો વાંધો નહીં, પણ આપણે આ રીતનું થોડું વેજીટેબલ નાખી અને આ રીતનો થોડો એને નાસ્તો બનાવી દઈશું તો એનું મન પણ માનશે અને આપણે પણ એવું થશે કે ના આ બાને થોડું બાળકે વેજીટેબલ પણ ખાધું। તો આ રીતની ચાટ એને ચોક્કસથી એકવાર બનાવી અને ટ્રાય કરી અને આપજો, ખૂબ જ સરસ લાગે છે। નાનાને તો ઠીક પણ આપણે મોટાને પણ આ ચાટ એટલી ભાવશે, એટલી સરસ બની અને રેડી થાય છે। તો અહીંયા આપણે ઉપરથી કોથમીર એડ કરી છે અને હવે આપણે એને સર્વ કરી દઈએ। તો આજની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરી અને જણાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળશું વધુ રેસીપી સાથે, આવજો।